ભાઈ મારું કોન્સ્ટેબલમાં ફોર્મ નહીં ભરાવું ઘરેથી બી બોલ્યા. ભગવાન એટલું કામ છે ને, દાદાને એટલો લાડકો ને ભાઈ, એટલો લાડકો છું ને ભાઈ, તારાવાળી જોતી જાય હા ને શીખાય જો કે મારા વાળી. આ ભાઈ છે ને એક વસ્તુ મંગાવ્યું જાતના ડમથી ને પણ ના જાતના ડમરી હા 500 રૂપિયા જાતના ડમરી. ઓ ભાઈ હમણાં નવું વસ્તુ સારું લાગે કોઈ બી વસ્તુ હોય. બસ ની બીમાર થઈ ગયો છે ભાઈ, ની ખબર કોની નજર લાગી ગઈ. वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को दुआ जगह केम છો कैसा आई होप आप सब अच्छे होंगे. मैं भी मस्त हूँ, स्वस्थ हूँ, તમે બી મસ્ત રહો, મોજમાં રહો ને ઠીક રહો ને ધ્યાન રાખો. ને વાગી ગયા છે 10:30 મારો ભાઈ આજે પણ દોડવાના રહી ગયો કેમ કે હળદીક આવે ને એટલે આપણે ઉઠાવવાનું કોઈ મળે નહીં ને આપણે ઉઠાવો કે કોઈ ચાલે નહીં. આ મોબાઈલ છે તેનાથી બી નહીં ઉઠવું, મમ્મી પપ્પાથી બી નહીં ઉઠવું એટલે સમજી લો તા ભાઈની ઊંઘ કેવી છે. બાકી કંઈ નહીં, હમણાં જવાનો છે રોઝલને સિવલાનો ફોન આવ્યો ભાઈ ચાલ ફટાફટ જીમ પડાવે. આજે બપોરનાથી ડાયરેક્ટ રાત લગીને શૂટ જ શૂટ છે, ધૂમ 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 એટલે બૂમ બામ કરવાનું છે આજે પાછું. ને ભાઈ મારું કોન્સ્ટેબલમાં ફોર્મ નહીં ભરાવું ઘરેથી બી બોલ્યા કે ભાઈ ફોર્મ ભરાઈ દે તો બુઠ્ઠા છેલ્લી કરી તું જાગે એમને તેમ. મેં કીધું કે ભાઈ હવે હું કરું, નસીબમાં જે છે તે જ થવાનું જ છે. બાકી એવી રીતે ડાયરેક્ટ નોકરી થોડી મળી જાય. એક્ઝામ ફિઝિકલમાં ખાલી પાસ થઈ ગઈ એટલે હું એક્ઝામમાં પાસ થઈ જાઉં ને પેલી એક્ઝામમાં એવું થોડું હોય કે એટલે ભાઈ 5-5 વર્ષની તૈયારી જોઈએ એના માટે, બધા માટે એને ટાઈમ લાગે બરાબર. એટલે આપણે ટાઈમ લેશું આપણે પણ ને મજા કરાવીશું બરાબર. મોજમાં આજે પંપ છે તારો ભાઈ, કાલે પંપ નહીં હતો પણ એક જગ્યાએથી મને પંપ મળ્યો ત્યાંથી મેં પંપ થઈ ગયો. ચદ્દા પેન આવલા છે ને, ચદ્દા પેન આવલા લેક માણા તેમાં જો ભાઈ પહોંચતા બધું તૈયાર રાખે આ લોકો બહુ વૈયા વાળા છે યાર. પીલો અને રોજલો ટી-શર્ટ જોઈ લો બહુ હેવી બોડી બનાવી ગયેલો હોય કિલ્ટન કેટો નથી પણ હું ડાયટ લઈ દે વાડકી જોવાને જીમ પડાવ્યું ને ભાઈ શિવલાને મૂકવા જ જતો હતો. શિવમાં બધા ખાવાનું ટીકો તેને બજાર મૂક્યો તો કેવીન દેખાઈ ગયો એ લાઇબ્રેરી ભરવા જાય મને લઈ જાય તો રસ્તામાં ટેંગો હો છે ચાલ ટેંગાને ઉચકી જાઉં. કેવીનું લાઇબ્રેરી ભરવા ખાલી એમાં જ રખડવા પૂરતી જતા છે ને વાગી ગયો છે 1 એટલે ચાલ જવા દે. ઓલપાડમાં છે ઓલપાડ જોઈ લે ઓલપાડની પબ્લિક લાઇબ્રેરી ભરવા આવી ગયા. ચાલ ના ફટાફટ પડીને નીકળીએ. આજે તો નાવાનું હો બાકી છું નથી આપણે બધા કેશ વાપરતા એવું છે છે પાકીટ કર્યું ને 500 પાકીટ કર્યું નહીં લે 100 5 મિનિટનું કામ હતું ભાઈ પટી ગયું તે. ચાલ નીકળીએ. ત્યાં તું ક્યાં જવાનો હવે? મેં ઘરે નીકળું, નાવા જાઉં પછી જમી લઉં. હાલ આજે બપોરના શૂટ છે ને ઘરે આવ્યો ને ઘરે મસ્ત મજાનું એટલું કામ છે ને ભગવાન એટલું કામ છે ને હું કહું દાદા બા ભલુભાઈ આ છે મારા મોટા ભાઈ, આ છે મારા બા સગ્ગા નામ છે દાદા. દાદા હાથે મારો અલગ કનેક્શન હતો. દાદા એમ કહે ને એક લાડકો હોય, દાદાનો એટલો લાડકો ને ભાઈ, એટલો લાડકો છું ને ભાઈ. મેં સ્કૂલે જતો ત્યારે દાદા જલ્દી ઉઠી જતા ને મારે સવારની સ્કૂલ હોય ને તો મારા માટે ચા એવું દાદા જ બનાવી આપતા, ચા બિસ્કીટ બધું. હજુ બી એમ છે યાદગીરી દાદા હાથે બહુ જોરદાર. ને દાદાને મારી હાથે બહુ ફાવતું. શાંતિથી મને 10 રૂપિયા આપતા, મારા ભાઈને જ નહીં આપતા, મને શાંતિ 10 રૂપિયા આપતા ને મેં દાદાનું કામ હોય એટલું કરતો. મિસ યુ દાદા. ચલો વાંધો નહીં. બાકી કાં હતો અમારે કામ શું છે ખબર? આજનું શિડ્યુલ 2 વાગ્યાનો ટાઈમ છે, અમે 2:30 વાગે એટલે 2:30 વાગે બધાને બોલાવું છું ને મારું શૂટ પતાવી દઉં છું ને જે છોકરી સાથે છે તે બાકી છે તેનું અમે કામ પતાવું. પ્લસ નાવાનું છે, ભગવાનનું નામ લેવાનું છે, જમવાનું છે ને મારા ડેટા જે શૂટ છે તે નાખવાના છે લેપટોપમાં ને લેપટોપમાંથી ડિલીટ કરવાનું છે. એટલા વાગ્યામાં મારે બધું કામ કરવાનું છે ને રીલ એડિટ કરવાની છે. આજે એક જ રીલ મૂકા ઇન્સ્ટા પર કેમ કે મારે બહુ કામકાજ છે. બાકી કંઈ નહીં, મોજીલાઓ મોજ કરો. અને મેં જવાનો છું, એક મોટું સરપ્રાઈઝ છે. ચાલ ભાઈ નાહી લીધું, ફટાફટ ભગવાનનું નામ લઈએ પછી જમી લઈએ. શું કેવું ભાઈ? બહુ લેટ થઈ ગયેલું છે ને જમવાનું હો બહુ લેટ થઈ ગયેલું છે. બૂમ બામ કરીએ ફટાફટ. બહુ ટેનિંગ થઈ ગયેલી છે ભાઈ મારા ફેસ પર જોઈ લો કેમ કે રમવા જાઉં છું એટલે. 2:30 વાગીને ખાલી આપણું એક જ કામ થયેલું છે. નાહી ધોઈને જમી લીધું ને ભગવાનનું કામ બસ. હવે મારે બીજું કામ છે ડેટા લખવાનું. ડેટા લખી દઉં અહીંયા. ફેનેલ બોલાવું ફટાફટ આવું 10-15 મિનિટમાં. ફેનેલ આવી ગયો છે. બૂમ બામ કરીએ હવે. ને વાળની સ્ટાઇલો જોઈ લો ભૈયા ભાઈ એવી થઈ ગઈ. એક પીસ સોરી બધું લીક કરી દઉં છું. સોરી એ કટ કરી દેવા, મારે એક્ટિંગ કરવાની છે એવી એટલે
પટી ગયું ભાઈ આપણું શૂટ 2 મિનિટમાં ખતમ અહીંયા નું હતું તે હવે રોઝાલા ગઢનું શૂટ છે બધાને મારે ફોન કરવાના છે તેવું શૂટ છે તે પતાવીએ ચાલ ભાઈ રોઝા લેતા મારું કામ પટ્યું મારા એકલાનું બહુ ભારે છે વિડીયો આવે ત્યાં તમને ખબર પડે એકલી પબજી જાય આ બહુ બગડી ગયેલો છે ભાઈ સુધારી દેજો આને સુધારી દેજો તારાવાળી ચોટી જશે ને હે ને સ્વીકારી દેજો કે મારા વાળી સમજ રહો જોઈ લેજો રોઝાલા ઘરવાળા કઈ પાલી નહીં કે ભાઈ છે ને છે એકદા ખબર તો પડવાની ને ચાલો અહીંયાથી કાપવા દે ફટાફટ ખોટામાં એક મિટિંગ બેહાડીએ ને કાલનું પ્લાનિંગ કરીએ બધો ગ્રુપ સાથે બધાનું સિંગલ ટોટલી પતી ગયું હવે બધા ગ્રુપનું બાકી છે એ બધું કરીએ ફેની લાટે એમાં એને ફેની આ ભાઈએ છે ને એક વસ્તુ મંગાવ્યું જાતના દમથી ને ભાઈ ના જાતના ડમરી હા 500 રૂપિયા જાતના ડમરી 500 રૂપિયા જાતના દમથી ને બીજા કેટલાનું મંગાવ્યું પ્રોડક્ટ 1800 ભાઈ 1800 રૂપિયાનું પ્રોડક્ટ ભાઈ બૂમ કરાવે ને ચાલ જોવા નહીં તમને બતાવીએ કાન કરતા મોટું બૂમ બૂમ મારતા લાગેલા ઓ ભાઈ ઓ મારે માં દેખાઈ જાવ ઓ ભાઈ માં કસમ લાગે છે ભાઈ સાહેબ બોય એકદમ હેવી ગેમર ટાઈપ લાગે છે બોલી હે ને હેવી લાગે ને બહુ ક્લાસ લાગે રેકોર્ડિંગ બરાબર ભાઈ જોઈ લેજો ભાઈ પીસી માં હાલો ફોનમાં ઠીક ઠાક છે અરે પણ રોઝા આટલું સારું 1800 રૂપિયામાં સારું જ છે ને મેં તને આજ તો કેટલું તું પેલા બોટના મંગાવી દીધા મેમને કોઈ મંગાવ્યું આવું બધું જગમગ ની મજા મને બહુ જગમગ ની ભાવે ભાઈ જીમમાં મેં જાઉં ને આવું પહેરી જો ચાલો માઈક ને પીસી મારે પીસી માઈક જિંગલ બેલ ઓય સેન્ટાનો ગિફ્ટ માં કસમ ભાઈ કેવો બૂમ બામ કરાવતો હે ભાઈ કેવો સોંગ છે જો ને હમણાંના પોયડા લોકને બધું લાઈટ વાળું જ જોઈએ ભાઈ આ ઝાડું ને બધું લાઈટ વાળું જ જોઈએ ઝગમગ પીસી હો જો આમાં હો લાઈટ બધું લાઈટ વાળું જ જોઈએ તારી જિંદગીને લાઈટ બનાવ ને એકવાર તારું છોકરાને હો લાઈટ વાળું કર ની થાય ને કેવું લાગે છે ભાઈ તમને વોઇસ આપણે ચેક કરીએ શાંતિ રાખો ઇન્સ્ટાગ્રામ વોઇસ બી સારો છે ઠીક ઠાક છે ગેમિંગ માટે છે એટલે ચાલે બાકી વોઇસમાં બહુ બોટ જેવી રિઝલ્ટ આપે એવા રિઝલ્ટ નથી સાઉન્ડમાં સાચું કેવું અલા મેં ટ્રાય કરીને આવ્યો પેલું એટલા બધા સાઉન્ડ આજુ મેં તો એક પેલું બેઝ વધારે છે એવું લાગે આમાં હોરર ગેમ ટ્રાય કરે ને એમાં ભૂત આજુબાજુ રખડતો હોય તો એનું બધું ફૂટસ્ટેપ આવી જાય ગેમિંગ છે એટલે ભાઈ બધું ચાલે બાકી કઈ નહીં જેને શોખ હોય તે લઈ શકે છે હજુ રિવ્યુ તો 1-2 વર્ષ વાપરે પછી ખબર પડે કે ના આ વસ્તુ લેવાય હમણાં નવું વસ્તુ સારું લાગે કોઈ બી વસ્તુ હોય જોઈએ હવે આનું વોઇસ એકવાર ચેક કરીએ માઇક કેવું ચાલે છે છપરી કેવો લાગો સપડી લાગુ મેં છપરી જો ભાઈ હવે વોઇસ આમાં જોઈએ કેવું લાગે લોકો બધા મને જોતા હે તું તો બેઠો છોપડી જે છોપડી નહીં હોય ને અમે એ લોકોને નહીં આપીએ ના તું જો રોઝલા તું ઓલરેડી છપડી જ છે આપે છે એટલે છપડી વેરી છપડી એક્સેલેન્ટ હાલો ચાલુ કર માઈક ચાલુ કર માઈક મારે જ મંગાવ્યો માઈક નો વોઇસ એકદમ જોરદાર છે આનો ઝૂમ 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 એકદમ મહેકવા લાગ્યો ચમકવા લાગ્યો હા બી ભાઈ લેપટોપમાં ડેટા લાખું છું જો અહીંયા બેઠક પર અમારે જ્યાં માતાજીના મંદિર આવ્યા છાત્રા લોકોની બી અહીંયા પરમિશન છે એટલે એવું નહીં સમજતા કે ખાલી સારા માણસની જ વેલ્યુ અહીંયા સારા માણસની એન્ટ્રી છે પણ અહીંયા છાત્રા લોકો આવે છે પ્લસ અમારા જેવા પાપી માણસો પણ આવે છે એટલે મેં પાપી એટલો બધો બી નથી ઠીક ઠાક છું બધું જ કરતું અહીંયા રીલ જોઈ છે ભાઈ સાહેબ ને આ અહીંયા આ પે છાત્રાગીરી ચાઇટા કરતો છે ને આ પબજી રમે કેવી રીતે નથી બહુ જવું પ્રોફેશનલ રમતા નહીં આવડે એની પાસે બધું જાય તે આ માણસ ના જોઈ લે આપણો બોટ તમે બી આવી જાવ અહીંયા ભાઈ જોઈ લે બીજો બોટ છોકરી હાથે રમે ટેંગો જોઈ ગયો
એટલે ફોન કોણ કરેલા શિવલા આજો ભાઈ દર્શને જીમ ચાલુ કરી દીધું છે ને એને સારું કોઈ પાર્ટનર નથી જવા માટે એટલે એમ કહે કે જાઓ કે નહીં જાઓ એમ જેને કરવું હશે ને તો ગમે ત્યાંથી એક વસ્તુ નહીં જાય જેને કરવું હોય તેને કે કંઈ નહીં ભલે મને આવડતું નહીં કે આજુબાજુ કોઈને પૂછીને કરા એમ ના થાય રેખા જસલાન ડાયલોગ મારે ને અને ગ્રુપમાં એટલું ચાલે છે ને ભાઈ સાહેબ રણભૂમિ નામ હો ગ્રુપનું ચેન્જ જોઈ લો રણભૂમિ ભાઈ રણભૂમિ ગ્રુપ નું નામ પાઠ્યો ને જસ લાગલા છે એટલે ભાઈ સ બતાવું તમને જો ભાઈ આ પાઠ્યા મોકલો આ જોઈ લો પાઠ્યા છે હવે આ જો એકબીજાને એટલા ટ્રોલ કરતા ને અહીંયા ખાલી મજા લે છે આપણને મજા લેતા છે અંદર લે ભાઈ લે ભાઈ ની બીમાર થઈ ગયો છે ભાઈ ની ખબર કોની નજર લાગી ગઈ કાલે મેં વાત કરવા કીધું મેં હા મારો નહીં પડતો આજે મારો પડી ગયા મારી નજર લાગી મને બરાબર કોઈ વાર જાતિ નજર લાગી ભાઈ મેં આવ્યો પછી પ્રાર્થના કરી ને નહીં લીધું મસ્ત મજાના મૂડમાં ને હવે જમી લઉં છું ઘરે કોઈ નથી મમ્મી પણ ગયા છે મામા તા પપ્પા સાથે ને ભાઈ પણ ત્યાંથી એનું કામ પતાવીને મામા ત્યાં રહેવાનો મેં જો એકલો એટલે મેં જોઈને જેઠાલાલ જોઈને જમી લઉં છું શાંતિથી મસ્ત મજાના મૂડમાં ચાલો પબ્લિક જમી લીધું પછી મેં કશે ગયો નહીં હવે સુઈ જાઉં છું વાગી ગયા છે ભાઈ 11:30 બાકી અહીંયા લાગીને તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કાલના વ્લોગમાં મળીએ મારી પબ્લિક ગુડ નાઇટ ધ્યાન રાખજો